નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ગુજરાત રાજ્યમાં 2 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી। એક કડી અને બીજી વિસાવદર। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જેમાં એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો, જેને લઈને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા મોઢું મીઠું કરી અને જીતની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં આમ આદમી પાર્ટીના શહેરા તાલુકાના પ્રમુખ તેમજ શહેર પ્રમુખ તેમજ પંચમહાલ જિલ્લાના બક્ષી પંચના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહી આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ આવનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારા ઉમેદવારો મેદાને ઉતારી વિજય મેળવી અને ગાંધીનગર સુધી પહોંચાડીશું તેવી પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ, શહેરા। બે પેટા ચૂંટણી જે વિસાવદર અને કડી, જે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા બહુ જંગી મતથી વિજય મેળવેલ છે। એ બદલ અમે શહેરા તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો તેમજ હોદ્દેદારો મળે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। એમને સંગઠન ગુજરાતમાં 2 વિધાનસભા ચૂંટણી યોજાઈ હાલમાં, તેમાં વિસાવદર અને કડીની ચૂંટણીમાં તો વિસાવદરની સીટ ઉપર અમારા આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને ખૂબ ખૂબ અભિનંદન માટે અમે લોકલ શહેરામાં મોમીઠું કરાવી અને આ ખુશી વ્યક્ત કરીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।